આંખ બીચી એકદમ શાંત થઈ જાવ, એકદમ શાંત. શાંતિનો અનુભવ કરો. પ્રત્યક્ષ ભગવાન મારી સામે ઊભા છે. એ હરિકૃષ્ણ મહારાજને હૃદયથી હું પ્રાર્થના કરું છું, હે ચરાચર સૃષ્ટિના સ્વામી, હે કોટી બ્રહ્માંડના આધાર, હે માલિક, હું તારો છું. હું તારો છું, તારો ગુનેગાર છું. કૃપાનાથ, તારો ગુનેગાર છું. શિવરંજન, શિવરંજન, તારો ગુનેગાર છું, તારો અપરાધી છું. મેં કેટલા બધા પાપો કર્યા છે, 1 2 3 નહીં. જો પાપનો એકરાર કરવા જાઉં ને તો મારું મોઢું કાળું થઈ જાય, મારું મોઢું કાળું થઈ જાય. એટલા બધા પાપો મેં કર્યા છે, છતાંય પણ તું મને નહીં સ્વીકારે તો મારું કોણ છે? તમે જ મારા મા બાપ છો. હે માલિક, તમારે શરણે આવેલો છું, તમારે શરણે આવેલો છું. આ કીર્તનની અંદર સદગુરુ પ્રેમાનંદ સ્વામી આમ લખે, દયા હેતનો ભર્યો છે અલબેલડો. તો આજે તારી દયાની મને પરીક્ષા કરવી છે. જો તું દયાવાન હો ને તો મારો સ્વીકાર કર, મારો સ્વીકાર કર. આ મંદિરની ચોખટ ચડ્યા પછી હજી હું સંપૂર્ણ તારું ભજન નથી કરી શકતો. આ મંદિરની ચોખટ ચડ્યા પછી પણ મારા અંતરમાં બીજી ત્રીજી વાસનાઓ છે. મોહમાં, માયામાં, પૈસામાં એટલો બધો હું આસક્ત છું. રૂપમાં એટલો બધો આસક્ત છું, એટલો બધો કામી છું, એટલો બધો કૃતજ્ઞ છું. આવો દુર્લભ મનુષ્ય દેહ તે મને આપ્યો છે મહારાજ. આટલો દુર્લભ મનુષ્ય દેહ તે મને આપ્યો છે. આ મનુષ્ય દેહ કરીને ખાલી ભગવાન ભજવા માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો હતો. હું બીજા ત્રીજા માર્ગે ચડી ગયો મહારાજ, બીજા ત્રીજા માર્ગે ચડી ગયો છું. તે આવા સદગુરુ આપ્યા છે, તે આવા સંતો મને આપ્યા છે, આવા ભગવાનના મુક્ત જેવા ભક્તો મને આપ્યા છે. છતાંય પણ હું સંપૂર્ણ ભજન નથી કરી શકતો મહારાજ. મારા જેવો પાપી આ દુનિયામાં કોઈ નથી મહારાજ. મારા જેવો પાપી આ દુનિયામાં કોઈ નથી મહારાજ. એક તારી દયા થાય ને તો જ હું ઉગરી શકું. તારી જો દયા નહીં થાય ને તો અનંત જન્મો સુધી ભટકતો રહી. 84 લાખની ખાણમાં ભટકતો ભટકતો આવ્યો છું. હે અનંત કોટી બ્રહ્માંડના માલિક, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ, જરાયુજ, 4 ખાણોમાં 21 લાખ વખત મેં જન્મ ધારણ કર્યા છે મારા. 21 લાખ વખત જન્મ ધારણ કર્યા મહારાજ. તમે કહો છો સમુદ્રમાં જેટલું પાણી એટલું હું જીવાત્મા, હું માતાનું દૂધ ધાવી ગયો છું. આટલું બધું કર્યા પછી પણ હજી તારો નથી થયો. હજી હું તારો નથી થઈ શક્યો. હજી મને આ લોકના સુખ દુઃખ થકી અંતરકરણમાં ઉદ્વેગ થઈ જાય છે. હજી હું તારું ભજન નથી કરી શકતો, તારી આજ્ઞા નથી પાડી શકતો. આવા સદગુરુ તે મને આપ્યા છે, એની વચનમાં હું નથી રહી શકતો. આવા સાધુને રાજી નથી કરી શકતો. હે મહારાજ, તને મને આપવું હોય ને તો એટલું આપજે. તારું સ્વરૂપ સંપૂર્ણ જેવું છે હું ઓળખી શકું. તારી નિષ્ઠામાં કોઈ દિવસ મને શંકા ન થાય. તારા સ્વરૂપમાં મને કોઈ દિવસ શંકા ન જાય મહારાજ. કોઈ દિવસ તારી ઉપાસનાનો મારાથી ભંગ ન થઈ જાય. આ લોકના તુચ્છ પદાર્થ માટે બીજે ત્રીજે માથા હું ઘસવા ન માંડું. તારા સંતો ભક્તો પ્રત્યે કોઈ દિવસ મને મનુષ્ય ભાવ ન આવે મહારાજ. હે મહારાજ, આજે મારા આંસુ, મારી પાસે રૂપિયા પૈસા નથી. તારી પાસે કરોડોના રૂપિયાથી તારી સેવા કરનારા હરિભક્તોની ફોજ છે, ફોજ છે. પણ હે દુંદુખિયાના આધાર, મારી પાસે મારા આંખના આંસુ સિવાય કશું જ નથી, કશું જ નથી. કાલે તારા લાડકવાયા સંતો ફરી વાર પધારે છે. આજથી હું પ્રતિજ્ઞા કરું છું, હું તારો થઈને જીવીશ.
હવે આ જીવન મારે તારા માટે જીવવું છે મહારાજ. તારા સિવાય મને ક્યાંય પ્રેમ નથી કરવો, ક્યાંય પ્રેમ નથી કરવો. મને મારા ગુરુજનો, મારા સંતોની આજ્ઞા પ્રમાણે રહેવું છે મહારાજ. હે મહારાજ, એક મોકો આપ મહારાજ. શરણાગત પાપ પર્વતમ ગણિતવાન ચ દિવ્ય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે. હે મહારાજ, સહજાનંદ ગુરુમ ભજે સદા. મહારાજ સ્વીકારી લે, મને સ્વીકારી લે. તું નહીં સ્વીકારે તો મારું કોણ છે હાથ પકડનારો? મારો કોણ છે માલિક? મારો કોણ છે? કોણ મારો હાથ પકડશે કૃપાનાથ? કોણ પકડશે કૃપાનાથ? આજે મને જે રડું આવે છે ને, એ મારા કરેલા કર્મોનું રડું આવે છે, કરેલા કર્મોનું રડું આવે છે. અગર મારા પાપોને પોકારવા માંડું ને તો આ દુનિયા મને જાકારો આપી દે, દુનિયા જાકારો આપી દે. પણ તું એક જ એવો છો કે ગમે એવો હું છું ને તોય તું મને સ્વીકારી લે એવો છો. તોય તું મને સ્વીકારી. હે મારા, હે મારા, હે મારા, હે દયાના દુજલા, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ.